જેના સાથે છે માં સરસ્વતીનો સાથ, જે કરે છે લોકોના હૃદયમાં વાસ, જે સરહદી વિસ્તારમાંથી આવે છે ને છે પોતે કોકિલ કંઠી તેવા દેવિકાબેન રબારી અમારી સાથે છે સ્ટુડિયો ઓન વ્હીલમાં. અને આજે એમની જર્ની વિશે એમની સાથે જ વાત કર્યું છે. બેન, પહેલાં તો આપનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલના નવા અભિગમમાં સ્વાગત છે અને આપની પાસેથી પ્રતિક્રિયા જાણવી છે કે આ અભિગમ તમને કેવો લાગી રહ્યો છે? સરસ. પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર દિલથી કે મારા પોતાના વતન લીંબાળા શહેર સરહદી વિસ્તારમાં અમારું છેવાડું ગામ કહેવાય, ત્યાં તમે આવીને જે અમારું ઇન્ટરવ્યૂ લો છો અને લોકો સુધી અમારી પ્રગતિ પહોંચાડો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રશ્નની શરૂઆત કરીએ તો બેન, ગાયકીની શરૂઆત આપે ક્યાંથી કરી અને ક્યાંથી એવો વિચાર આવ્યો કે ના હવે આ જ ફિલ્ડની અંદર, આ ક્ષેત્રની અંદર આગળ વધવું છે? જી, પહેલાં તો હું મારી 11 વર્ષની ઉંમર હતી ત્યારે ત્યાં કુવાડા લોકનિકેતન આશ્રમ શાળામાં ભણતી હતી. પહેલું મારું પ્રાથમિક અહીં લીંબાળામાં હું 2-3 ધોરણ સુધી ભણી. પછી ત્યાં ગઈ એટલે મને સ્વાગત, ભજન, ધૂન, ગરબાનો બહુ શોખ. ગમે ત્યારે સ્કૂલમાં સારું ફંક્શન હોય એટલે અમારા શિક્ષકો એમ કે ના, હવે મને બધા દેવિકા તરીકે ઓળખે. ત્યારે મને દેવી કહેતા. એટલે આપણું મૂળ નામ આપણે ગામડામાં પેલું લાડવાયું નામ કહેતા હોય, એટલે કે આ દેવી તો બહુ સારું ગાય છે, તો કે તારે જ ગાવાનું હો ગમે ત્યારે પ્રાર્થના ધૂન. તો મને એમ જ થાય કે ના, હું જ ગઈશ હો. ટીચરને એમ કહું, બેનને કે ના, ગમે તેનો વારો હોય ને તો તને આજે ન આવડે ને તો હું ગઈશ એમ. તો મને એવું પહેલથી આમ ગાવાનું કુદરતી શોખ હતો એમ. હા, તો એવું થતું હશે ને કે આમ પ્રિન્સિપાલ કે કોઈ મેડમ આવે ને એ દેવી આમાં હેડ ગાવાનું ચાલુ કરી દે, એવું થતું ખરું? ઘણી વાર. એકવાર પ્રાર્થનામાં એવું હતું, મારી બેન પણ એક હતી અહીં ભાભર બાજુના, તો એનો વારો હતો ધૂનનો, તો ભજન ધૂનનો. તો એ બસ આમ ઊભી થઈ અને તે બસ આમ સોનમોન ઊભી રહી ગઈ, પ્રાર્થનામાં બોલે જ નહીં. તો બેને કીધું કે એ દેવી તું આ બાજુ આવ, કે તો આ તો હું ખુશ થઈ ગઈ. મેં તો આ ચલો, આ તો પાછો મારે આપણો વારો આવી ગયો. તો ત્યારે મેં ધૂન, મને બધું આમ ધૂન ને ભજન ને મારી રીતે ચોપડીમાં 1-2 વાર જોઉં ને તો મને આમ યાદ રહી જતું એમ, એનો રાગ પણ બેસી જતો એમ. હા, તો બેન, આ તો હવે સ્કૂલની વાત હતી, પણ ચાન્સ દેવિકાબેનને ક્યાં મળ્યો? એ પ્લેટફોર્મ દેવિકાબેનને પહેલું ક્યાં મળ્યું કે જ્યાંથી આખી જર્નીની શરૂઆત? હા, બસ ત્યાંથી કુવાડાથી પછી હું લીંબાળા આવી મારી પ્રાથમિક શાળામાં. ત્યાં મારા આચાર્ય હતા મારા ખેમભાઈ જોશી અહીં, એમણે પણ હું અહીં ગાયું. એટલે એમને એવું લાગ્યું, ત્યાં સ્કૂલમાં તો એવું હતું કે ચલો ગાવે છે ને બરાબર, પણ એ ગામમાં આવે એટલે ગામના લોકોને જલ્દી કદર થાય. એટલે મારા શિક્ષક અહીંના હતા, મારા બાજુના ગામના, એમણે મને એવું કીધું કે આ દીકરી તો બહુ સારું ગાય છે. મારા બાપાજીને વાત કરી, કરશનભાઈ રબારી, તો એમણે કીધું કે આ છોકરી સારું ગાય છે તો એમને તમારે કાર્યક્રમમાં મૂકવી છે. તો મારા બાપાએ કીધું કે ના, અમારે રબારીમાં બધું ના શોભે. અને ત્યારે લગભગ બનાસકાંઠામાં રબારી સમાજમાં ત્યારે કોઈ લેડીઝ કલાકાર તો હતું જ નહીં ત્યારે. તો ત્યારે એમણે એવું કીધું કે તારે ગાવા જવું છે? મેં કીધું હા, મારે તો જવું જ છે. તો પછી ત્યાં અમારે વાવ હિંગળાજ માતાના મંદિરે એક કાર્યક્રમ હતો, મીનાબેન પટેલ ત્યારે આવ્યા હતા. તો બસ ત્યારે અમે મારા ગુરુજી જોડે હું ગઈ અને ઘરનાને ખાલી એવું કીધું હતું કે અમે વાવ જઈએ છીએ, એક નાનો ભજનનો પ્રોગ્રામ છે તો અમે જઈએ. તો બાપાની કે જો વાંધો નહીં, એને સારું લાગે. ત્યારે મારો પહેલો પ્રોગ્રામ વાવ હિંગળાજ માતાએ. આપે જે કીધું કે રબારી સમાજ અને એમાંય કોઈ ગાયિકા છે એ મહિલા નહોતું. આપણા રાજ્યની અંદર હજી પણ કેટલીક એવી બહેનો છે કે જેમને ખુલીને સામે આવ્યું છે પણ નથી આવી શકતા. અત્યારે તમારી જો વાત કરીએ તો તમને કેટલી એવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો, અથવા તો અંદરો અંદર મન રોવા માંડ્યું હોય કે સપનું મારવું પડશે અને નહીં થઈ શકે મારે? ઘણીવાર એ વાત મેં કોઈ ઇન્ટરવ્યૂ એમ કીધી નથી, પણ હું આજે પહેલી વાર કહું છું કે મારા પરિવારે તો બધા મને સપોર્ટ આપ્યો હતો, પણ અમારે અહીં કેવું હોય છે કે રબારી સમાજમાં બાળ લગ્ન થઈ જાય છે. તો મારા બાળ લગ્ન પણ થઈ ગયા હતા. તો મારા સાસરી પક્ષવાળાએ સખત વિરોધ કર્યો કે ના, અમે નહીં ગાવા દઈએ. તો એ લોકોથી મેં ઘણો સામનો કર્યો છે. મેં પણ સામનો કર્યો, મારા પરિવારે પણ સામનો કર્યો, અને એ પછી મારા ડિવોર્સ પણ થયા. ગાવા માટે ડિવોર્સ થયા, છતાં મેં ડિવોર્સ આપ્યા પણ મેં ગાવાનું છોડ્યું નથી. મને એવું હતું કે ગમે તે થાય, બાકી હું આ સીડી પર તો એમ કે હું જે ચાલું છું ને એને હું સફળતા બનાવીને જ રહીશ. તો આજે માતા પિતાના આશીર્વાદથી જે સરસ્વતી આપણે જે આપ્યું છે કાલાવાલા કરીએ છીએ, હાલે જાય છે. તો બેન, એ વખતે પણ બર્ડન ઊભા થયા હશે, તો એ વખતે મનમાં વિચારો શું આવતા કે ભાઈ એક બાજુ સપનું છે, એક બાજુ સંસારની વાત છે, એ બેને કમ્બાઈન કરીને ચાલવાનું છે, પણ માં સરસ્વતીનો સાથ તો નથી જો? હા, ત્યારે એવું જ પરિવારે મને એવું જ કીધું હતું. મારા મોટા ભાઈ રાણાભાઈએ, મારા નાના ભાઈ પ્રકાશભાઈ, મારા કાકા ગોવિંદભાઈ, મારા પિતાજીએ બધાએ કીધું કે જો તારું સપનું આ જો પૂરું કરવું હોય ને તો અમે તને પૂરો સપોર્ટ આપીએ છીએ, અમે સમાજથી પણ લડીશું. અને ત્યારે મારો પરિવાર આખું સમાજથી લડ્યો,
પછી સમાજને ધીમે ધીમે પછી મને સપોર્ટ આપ્યો છે કે ના આ તો સારું કાર્ય કરે છે અને એને સફળતા મળે છે. તો મારા પપ્પાએ કીધું કે ના તો દીકરી સારું ગાય છે તો હવે એનું ભવિષ્ય અમે કઈ રીતે બગાડીએ એમ, તો તારી સાથે અમે છીએ તો તારે એમાં ગભરાવાની જરૂર નથી. મેં પણ હિંમત હારી નહીં કે ગમે તે થાય, બાકી હું આ સફળતા તો મેળવીને જ રહીશ. બેન હું તમારા હાથને જોઉં છું, જમણા હાથ ઉપર શ્રી કૃષ્ણ લખેલું છે, એટલે આમે માલધારી સમાજ દ્વારકાધીશનો પૂજક છે. તો દ્વારકાધીશ માટે આપે કોઈ ગીત ગાયું હોય, ભજન ગાયું હોય, એ અમારા દર્શકો. સરસ. કૃષ્ણ ભગવાન તો આમ તો માલધારીને વાલો હોય છે, બધાને વાલો હોય છે, પણ માલધારીને વધારે વાલો છે. મને તો બહુ વાલો છે, કેમ કે કાનુડાના લગભગ મારા બાળપણના હોય કે મારા આલ્બમ હોય એ કૃષ્ણ ભગવાન મેં ઘણા ગાયેલા છે. 100% હું આપને ગીત સંભળાવીશ. હો કાનાને મનાવો કોઈ મથુરામ જાવો યોધવજી, કાનાને મનાવો, કાનાને મનાવો. હો પ્રીતુ રે કરીને કાના ભૂલી રે ગયા છો, વાયદો આપીને વાલા વિસરી ગયા છો. ખૂબ જાના રૂપમાં શું મોહી ગયો માવો યોધવજી, કાનાને મનાવો, કાનાને મનાવો, યા લાલાને મનાવો, કાનાને મનાવો. બેન કોઈ એવી ઘટના હોય કે શરૂઆત કરી હોય અને સ્ટેજ ઉપર ગયા હોય અને ત્યાં એમ થઈ ગયું કે ના આ એક મારો એવો પ્રોગ્રામ હતો કે આ જીવન મારી સ્મૃતિમાંથી નહીં જાય અથવા તો મને નહીં ભૂલાય, એ કેવો પ્રોગ્રામ અને કયો પ્રોગ્રામ? હા, એ અમે ગયા હતા રાધનપુર. જ્યારે હું મારા પિતાજી જ્યારે કચ્છમાંથી આવતા હતા ત્યારે અમે એવા થાકેલા હતા, બસમાંથી ઉતર્યા અમે 4 વાગ્યાનો સમય. ત્યારે તો આપણી જોડે કોઈ જોડે ફોને નહોતા, આ 20 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે અમે બસ સ્ટેન્ડમાં ઉતર્યા તો બસ સ્ટેન્ડની અંદર એક બોર્ડ જોયું, ત્યાં કોઈ કાં તો કલાકારો આવે છે. તો મારા બાપાને મેં કીધું હતું આ કોઈ કલાકારનો પ્રોગ્રામ છે તો આપણે જશું. તો બાપા કે ન જવાય એવી રીતે આમંત્રણ વગર. મેં તો એવું કંઈ ના હોય, આપણે તો હજી થતા કલાકાર છીએ, તો આપણે તો હવે આ જો ન કરીએ તો આપણે તો લોકો ડાયરેક્ટ તો આમંત્રણ નહીં આપે. તો મારા બાપા કે કંઈ નહીં, આપણે રોકાઈ જઈએ. ત્યારે બસમાં અમે આવતા જતા, તો પછી અમે ત્યાં રાધનપુર ધર્મશાળામાં રોકાઈ ગયા અને રાતે ત્યાં હમીર ગઢવી નામ કરીને કોઈક ચારણ હતા, એમનો ડાયરો હતો. તો ત્યાં અમે ડાયરેક્ટ ડાયરામાં ગયા. તો મારા બાપાએ એવું કીધું કે મારી દીકરી ગાય છે તો આ એને ગાવે છે તો તમે એક નંબર આપશો ગાવા માટે. તો કે તમે કોણ છો? તો કે હું રબારી છું ને લીંબાળાનો છું વતની, મારી દીકરી ગાય છે તો અમને એને ઈચ્છા છે કે એક ભજન ગાવા દો. તો પણ કે એ તો કે હાલ તો નંબર ન આવે કે એમનો. તો હું તો નિરાશ થઈ ગઈ. મેં તો હવે શું કરશું? તો કે બેસો બેટા. અમે લગભગ રાતના 3-4 વાગ્યા સુધી ત્યાં બેઠા. છેલ્લે પછી ત્યાં રાધનપુરના એક સ્થાનિક હતા, એમણે ઓળખાણ આપી કે આ દીકરી ત્યારના બેઠા છે તો એક ગીત આપણે એમને મોકો આપીએ. ત્યારે મને એવું થયું કે ઓહો આ તો ખરેખર કઠિન છે, એમ કઠિન છે, નામ વગર તો કોઈ નથી મેળ પડે, આને તો ભોગ દેવો પડશે. એ ગીત કયું હતું, એ ભજન કયું હતું? હા, પહેલો સ્ટેજ પ્રોગ્રામ અત્યારે ભજન એવું હતું, હો સાતા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે, સાચા સત્સંગ મારે આજ મન માવો દેખાય છે. એટલું જ લગભગ યાદ છે. બેન છેલ્લા 2 પ્રશ્ન પૂછું. આ જર્નીની અંદર તમારું ફેમસ સૌથી વધારે ચાલેલું ગીત એ કયું હતું? મતલબ કે એ લગ્ન ગીત હતું, કોઈ ભજન હતું કે કયું ગીત છે એ પણ અમારે સાંભળવું. 2-3 ગીત મારા મિલિયનોમાં ગયેલા છે. એક તો પછી આખું મેં બનાસકાંઠા ઉપર આખું ગીત ગાયું હતું, એ બહુ સારું ગયું છે. હો લીલી વાડી લીલા હોબા, લીલી વાડી લીલા હોબા, લીલો બનાસ કોઠો રે સોખીલા ભમર, આ વીર કાગળિયા મોકલે બેની એકવાર પિયર આવરે સોખીલા ભમર, હું ચમકરી આવું વીરડા મારા ઘેર ગાયુંનો ઠાઠ રે સોખીલા ભમર, એ વિમાન ઊભું દરિયા કિનારે ઊભું દરિયા કિનાર, આ મોટર ઊભી વડોલાની સોએ મોણારાજ, તમે વરરાજા તમે કોની જોવું વાટ્યું એવી કોની જોવું વાટ, આ કોણા રે આવે ને જોન સાલે મોણારાજ.
માં સરસ્વતીનો સાથ છે, કંઠેથી ગાઈ અને સંસ્કૃતિની જાળવણી કરી રહ્યા છો અને ખાસ કરીને ભક્તિરસ વધારે ગાઓ છો, લોકગીતો ગાઓ છો. આવનારું ભવિષ્ય ગુજરાતી કલાકારો અને સંગીતકારો માટે કેવું છે? અત્યારે કેવું છે, સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે, કલાકારોને બહુ ભોગ દેવો પડતો નથી. અત્યારે તરત એક ગીત આવ્યું, એક રીલ ચાલી એટલે કલાકાર વાયરલ થઈ ગયું, એને સરખા ગીતો આવડતા હોય ના આવડતા પણ કામ થઈ જાય એમનું. અત્યારે એવું સમય છે. પણ બીજું એ ખાસ જોવાનું છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈ જો તમારા મોઢે જો એલફેલ શબ્દ બોલાઈ જાય તો એ પબ્લિક પકડી રાખે છે, તમારે માફીઓ માગવી પડે છે. એટલે કલાકારો માટે તો હવે તો સંઘર્ષ તો કહેવાય જ છે, બહુ અત્યારે બહુ વધારે સાચવીને ચાલવું પડે છે. સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે ને એટલે પણ કલાકારોને હેલેથી સ્ટેજ અત્યારે મળી જાય છે. તમે પોતે કલાકાર છો તો તમારા ફેવરિટ કલાકાર કોણ છે તમને વધારે, જેમને સાંભળવા ગમતા હોય અને એમનું એક ગીત એક કડી વધારે? હા, હું ભલે ભજન ઓછા ગાતી હું પણ મારા ફેવરેટ કલાકાર જેને હું સાંભળીને મોટી થઈને એવા લલિતાબેન ઘોડાદરા. લલિતાબેન જેવું તો આપણે ન ગાઈ શકીએ, એકદમ ભજનના આરાધક છે, એક સુરીલા કલાકાર કહેવાય. પણ મને એમના ભજન વધારે ગમે. તો ગમે ત્યારે એ ગાતા હોય તો સવારનું હોય તો સવારમાં એમના ભજન હું સાંભળતી હું. મારા ઘણા ઇન્ટરવ્યૂ મેં બેનનું નામ લીધું છે, કેમ કે એમનો અવાજ એવો, એમના ગીતો એવા, કૃષ્ણ ભગવાનના જ ગીતો એમનામાં હોય. કાનુડો કાળો કાળો રાધા છે ગોરે ગોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરે ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, કાનુડો કાળો કાળો. હો તારા રંગના ચડ્યા ચટકાને ગોણો છે હરગાયું, રંગના ચડ્યા ચટકાને ગોણું છે હરગાયું, મારા લીંબાડા મહમઢડો એમ બધું મારે આવ્યું. એ મારી શીગો તારે બનાયું, નોમ હોનાથી હવાયું, મારી ચેહારે બનાયું, નોમ હોનાથી હવાયું, મારા માઢમાં છે તારો મઢડો એમ બધું મારે આવ્યું, મારા માઢમાં છે તારો મઢડો એમાં બધું મારે આવ્યું. અને જે ઢીમામાં સાંભળ્યો જે બિરાજમાન છે, હા મોછાળા, જે એને યાદ કરીને ગાવું ત્યારે, હો એ 1000 હાથ વાળો રાખે એ તમારી ખબર, એ મારા ઢીમાવાળા સાંભળ્યાની એ મીઠુડી નજર, હોનાની નગરી વાળો એ મારો ઢીમા ગામ વાળો, આ હોનાની નગરી વાળો મારો દેવ મારું દ્વારિકા વાળો, એ વાલો ગાયું નો ગોવાળ, અમે ઠાકર ના ચાકર, મારા ભેળો છે ભગવાન, અમને કોની છે ફિકર, એ મારા મોછાળા રે દેવની મીઠુડી નજર, મારા ઢીમાવાળા સાંભળ્યાની મીઠુડી નજર. છેલ્લો પ્રશ્ન હવે બેન, મહિલા છો, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી, આપે જેમ તમારી જે વ્યથા હતી એ પણ આપે અમને કીધી, અને હજી સમાજની અંદર એવી બહેનો છે, બહેનો માટે શું સંદેશો આપી શકાય કે ના, સપનું પહેલું અને પછી બીજું બધું, કારણ કે એમને બહાર નીકળવું એ ઘણું જરૂરી છે. અને આપણે પણ દેશમાં અત્યારે નારી શક્તિની વાતો કરી રહ્યા છે, તો ખરા અર્થમાં યથાર્થ છે કે? અત્યારે તો હું બધી બહેનોને ને એમના માતા પિતાને પહેલાં તો એ કહેવા માગું છું કે દીકરીઓમાં હુનર હોય તો તમે એમને સપોર્ટ આપજો. અત્યારે એવો સમય છે કે શિક્ષણ વગર કંઈ નથી, અને દીકરી શિક્ષણમાં જાય કે કલાકાર લાઇનમાં જાય કે ગમે તેમાં એને જે રસ હોય તો એનું પૂરું કરવા દેજો, કેમ કે એ રસ્તા પર ચાલશે તો એ એક દિવસ સફળતા બનશે. અને મારા કુટુંબે મને સપોર્ટ આપ્યો છે, ભલે લોકોએ મારો વિરોધ કર્યો હશે અને સપોર્ટ આપ્યો હશે, છતાં હું આ રસ્તા પર અત્યારે છું, અત્યારે આ પ્રગતિ પર છું, અને એ પણ મને સફળતા અત્યારે મળી છે. તો બધી દીકરીઓને માતા પિતાને હું ખાસ કહું છું કે તમે એમને સપોર્ટ કરજો એમ. આભાર બેન, ખૂબ જ સુંદર લાગે આપના કંઠેથી એ કૃષ્ણના ભજનો સાંભળી, અને આપના પણ જે પસંદીતા જે સંગીતકાર છે એમના પણ ગીતો સાંભળી. પણ મહત્ત્વની વાત એ છે કે લીંબાળા ગામ એ ઓળખાય છે તે આમ તો એ જે રણછોડ પગી છે એમના નામથી, કે જે શૌર્યની ગાથા એ લખીને ગયા છે. બીજા એક છે ભુવાજી અને ત્રીજા એક છે આ બેન
દેવિકાબેન કે જે સંગીતના સુરથી માં સરસ્વતીના સાથથી બોર્ડરના છેવાડાના ગામમાં રહીને પણ ઘણી બધી તકલીફો આમે કહેવાય છે કે ભાઈ દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ આ દીકરીએ પોતાનું સપનું પૂરું કરવા માટે પરિવારનો સાથ લઈ અને ઘણી બધી સમસ્યાઓ છેડે મૂકી અને એક પછી એક એ પોતાના સપનાઓના પગથિયા ચડતા ગયા છે અને અત્યારે એ સ્ટેજ ઉપર પહોંચ્યા છે કે દરેકના હૃદયમાં વસ્યા છે. નમસ્કાર.